જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવી રહ્યા છીએ બીટના લાડુ। સૌપ્રથમ આપણે બીટ લેશું। બીટને આપણે આ રીતે સાલ ઉતારી લેવાની છે। આપણે બીટને આ રીતે સાલ ઉતારી લીધી છે। હવે આપણે એને ખમણીથી ઝીણું ખમણી લેવાનું। આપણે બીટના લાડુ માટે તો આ રીતે ખમણી લીધું છે। હવે આપણે એમાં શું વસ્તુ જોઈએ એ દેખાડીએ। ઘી, દૂધ ગરમ કરેલું, ખાંડ, છેડેલ ટોપરું અને જાયફળનો પાવડર, મોળો માવો છે। સૌ પ્રથમ તગારી લેવું, આ રીતે આપણે પેલા થોડુંક ઘી નાખવાનું। ઘી આ રીતે ગરમ થઈ જાય એટલે આપણે આ સીણેલું બીટ નાખી દેવાનું। આ રીતે હલાવવાનું ધીમે ધીમે। આ રીતે ધીમે ધીમે હલાવતું રહેવાનું। બીટ એકદમ ગળી જાય ત્યાં સુધી। આમાં બહુ ઘી જાજુ જોતું નથી। જો આ બીટ આપણું સરસ મજાનું ગળી ગયું છે। એકદમ સરસ ગળી જાય ત્યાં સુધી આપણે ધીમે ધીમે હલાવવાનું। હજી આપણે એક ચમચી ઘી નાખી દેવાનું। બીટનો જો કલર સરસ આવી ગયો, પડી ગયો ને। આ રીતે જો સરસ થઈ ગયો। આપણે એમાં ગરમ કરેલું દૂધ આ રીતે થોડું થોડું નાખતું જવાનું। આ રીતે હલાવતું જવાનું। આપણે 5 મિનિટ આ રીતે હલાવતા રહીએ એટલે દૂધ બધું સરસ રીતે આમાં આવી જાય। જો આપણું આ દૂધ સરસ રીતે આમાં હોઈ ગયું છે। હવે આપણે એમાં માવો નાખીએ। આ રીતે હલાવવાનું। માવો નાખીને એટલે સુગંધ સરસ આવે। શિયાળામાં બીટ સરસ મળે એટલે આ લાડુ બધાને મજા આવે ખાવાની।
હવે જો આપણો માવો આમાં સરસ રીતે ભળી ગયો છે. આપણે ખાંડ નાખીએ. ખાંડ આપણે જેટલું ગળું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. બીટ ગળા દો એટલે બહુ આમાં જરૂર નથી પડતી ખાંડની. આ રીતે આપણે થોડીક વાર હલાવવાનું એટલે ખાંડ બધી ગળી છે ને એટલે થોડુંક આખું થઈ ગયું એટલે પાછું હલાવીએ એટલે સરસ પાછું ભટકી જાય. 5 મિનિટ આ રીતે હલાવતા રહેવું. આપણે આ ટોપું થોડુંક આમાં ચાય પણ આ રીતે થોડીક વાર હલાવી દેવાનું. આ રીતે આપણે પછી બધું મિક્સ કરી લેવાનું. આવો સરસ થઈ ગયો લાડવાનું. થોડુંક જીરું. પછી ઘી નાખીને એટલે સરસ ચમક આવે. હવે આપણે તૈયાર છે. આપણે આને થોડીક વાર ઠરવા દેવાનું. ગેસ બંધ કરીને થોડીક વાર ઠરવા દઈએ તો નાની નાની તારી થોડીક વાર ફ્રીજમાં મૂકી દઈ તો પણ મને ઠરવું. આ રીતે હવે થોડીક વાર આપણે ઠરવા દઈએ. માવો ઠરી ગયો છે એટલે આ રીતે નાની નાની લાડુડી વાળી લેવાની. જેવડી સાઈડ રાખવી હોય એ પ્રમાણે આ રીતે. પછી આ સિનેલ પોપડામાં આપણે આ રીતે દૂધ દોડતું જવાનું. 5 બીટમાં કેટલા બધા લાડુ થાય. તૈયાર છે આપણે આ બીટના લાડુ. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.